નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર, બેંક ઓફ ઇન્ડિયા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સ એસોસિએશન તેમજ ક્રીડા ભારતી, ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે તારીખ 8 ફેબ્રુઆરી 2025મી 10 ફેબ્રુઆરી 2025 એમ 3 દિવસ સુધી અંડર 11 એથ્લેટિક્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર રાજ્યમાંથી 1924 જેટલા બાળકોએ 11 પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. ત્રીજા અને અંતિમ દિવસે મુખ્ય મહેમાન તરીકે અકોટા વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી ચૈતન્ય દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. અંડર 11 એથ્લેટિક્સ મીટ સિઝન 3.0ના ત્રીજા દિવસે 11 વર્ષથી નાના ખેલાડી ભાઈઓની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર રાજ્યમાંથી 11 વર્ષથી નાના 735 બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. અંડર 11 ખેલાડી ભાઈઓની સ્પર્ધામાં 400 મીટર રેસમાં પ્રથમ ક્રમે ભાવનગરના જિલ્લાના પ્રશાંત ગોહિલ, 200 મીટર રેસમાં પ્રથમ ક્રમે સુરતના રુદ્રાંશ પાનવાલા, 100 મીટર રેસમાં પ્રથમ ક્રમે પાલનપુરના વિવાન ચૌધરી, 60 મીટર રેસમાં પ્રથમ ક્રમે પોરબંદરના હરવિજયસિંહ જાડેજા, 60 મીટર હર્ડલ્સમાં પ્રથમ ક્રમે દેવભૂમિ દ્વારકાના યશવર્ધનસિંહ જાડેજા, ઊંચી કૂદમાં પ્રથમ ક્રમે ગાંધીનગરના ગૌરવ ઠાકોર, જેવલિન થ્રોમાં પ્રથમ ક્રમે આણંદના વિરેન ઠાકોર, લાંબી કૂદમાં પ્રથમ ક્રમે ખેડાના મનીષ રાઠવા, મેડિસિન બોલ થ્રોમાં પ્રથમ ક્રમે જૂનાગઢના અમનરાજ, સ્ટેડિંગ બ્રોડ જમ્પમાં પ્રથમ ક્રમે અમદાવાદના હિયાશ સનરિયા, ટેનિસ બોલ થ્રોમાં પ્રથમ ક્રમે રાજકોટના ધ્રુવ અનિવાલિયા વિજેતા બન્યા હતા. યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી પ્રોફેસર સંજય ગુપ્તા તેમજ મહેમાનશ્રીઓના હસ્તે 11 પ્રકારની દરેક સ્પર્ધામાં 10 વિજેતા બાળ ખેલાડીઓને મેડલ, પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા તથા આગામી સમયમાં રમત-ગમત ક્ષેત્રે ખૂબ આગળ વધે તેવા આશીર્વચન પાઠવ્યા હતા. તારીખ 8 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી દરમિયાન અંડર 11 એથ્લેટિક્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે અંડર 11 બહેનો માટે સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સમગ્ર રાજ્યમાંથી કુલ 521 બાળાઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જ્યારે એથ્લેટિક્સ મીટના બીજા દિવસે અંડર 9 ખેલાડી ભાઈ બહેનો માટે સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં કુલ 668 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આમ ત્રિદિવસીય મીટમાં રાજ્યના તમામ જિલ્લાઓમાંથી 1924 બાળકોએ ભાગીદારી નોંધાવી હતી. અંડર 11 એથ્લેટિક્સ મીટ સિઝન 3.0માં કુલ 440 વિજેતા બાળકોને કુલ 11 લાખના ઇનામો, મેડલ અને પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. વધુમાં વિજેતા બનેલા તમામ 440 બાળકોને ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સંકુલ DLSSમાં સીધી પ્રવેશ પરીક્ષા આપી શકશે, જેથી તેઓ રમતગમત ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે. આ પ્રસંગે યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી પ્રોફેસર સંજય ગુપ્તાએ જણાવ્યું કે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ઓલિમ્પિક 2036ના સ્વપ્નને સાકાર કરવા માટે આ એથ્લેટિક્સ મીટ મહત્વનું પાસું બની રહી છે. આજના બાળકોમાં ઓલિમ્પિકના બીજ રોપવા માટે યુનિવર્સિટી દ્વારા એથ્લેટિક્સ મીટનું આયોજન કરાયું હતું. સમગ્ર એથ્લેટિક્સ મીટ સિઝનનું સફળ આયોજન સંચાલક શ્રી અને યુનિવર્સિટીના શારીરિક શિક્ષણના અધ્યાપક શ્રી ડોક્ટર મહેન્દ્ર પટેલ અને સમગ્ર યુનિવર્સિટી સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સ એસોસિએશનના સહયોગથી માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તેમજ સ્પોર્ટ્સ ઇવેન્ટ માટે કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી હતી. જ્યારે બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આર્થિક સહયોગ કરવામાં આવ્યો હતો. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા ગુજરાતના પાટણ, ભુજ, રાજકોટ, ભાવનગર ખાતે રિજિયોન સાયન્સ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ વિભાગ દ્વારા ગાંધીનગર જિલ્લાની 30 જેટલી શાળાઓના વિદ્યાર્થીઓને પાટણ ખાતે આવેલ રિજિયોન સાયન્સ સેન્ટરની તેમજ 30 જેટલી શાળાઓને સાયન્સ સિટીની નિઃશુલ્ક મુલાકાત કરેલ છે. નિસર્ગ સન્ડે સાયન્સ ક્લબના 100 જેટલા વિદ્યાર્થીઓએ પાટણ રિજિયોન સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી. પાટણ રિજિયોન સાયન્સ સેન્ટર ડાયનોસોરની થીમ પર બનેલ છે. તદુપરાંત અહીં કેમેસ્ટ્રીમાં નોબલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિકોની ખૂબ જ માહિતીસભર ગેલેરીની મુલાકાત લીધી. પ્રકાશ તેના પરાવર્તન અને વક્રીભવન વગેરે નિયમો સમજાવતી વિવિધ મોડલોની ગેલેરીની પણ મુલાકાત લીધી. ઇઝરાયેલમાં થતી જમીન વગરની ખેતી એટલે કે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી થતી ખેતીની ગેલેરીમાં વિદ્યાર્થીઓએ સારો રસ દાખવ્યો. પોતાના ઘરમાં બાલ્કનીમાં શાકભાજી કે રંગબેરંગી છોડ ઉછેરવા માટે આ ઉત્તમ ખેતી પદ્ધતિના મોડલ અને યુનિટ જોવા મળ્યા. રિજિયોન સાયન્સ સેન્ટરનું સૌને ગમે તેવો વિભાગ એટલે હ્યુમન એનાટોમી.
બાળકનો જન્મ થાય ત્યાંથી શરૂ કરી પુખ્ત વયના માનવીના શરીરની રચના, વિવિધ અંગો વગેરેના મોડલો જોઈ બાળકો શરીર વિજ્ઞાનની સમજ સરળતાથી મેળવી શકે તેમ છે. સાયન્સ સેન્ટરની મુલાકાત સાથે વિદ્યાર્થીઓએ વિશ્વ પ્રખ્યાત રાણકી વાવ અને પાટણના પટોળા એકમની પણ મુલાકાત લીધી. રિજિયોન સાયન્સ સેન્ટરના નિયામક સુમિત શાસ્ત્રીએ વિદ્યાર્થીઓને સંબોધન કર્યું. નિસર્ગના ડોક્ટર અનિલ પટેલ, શિવાંગ પટેલ, હાર્દિક ભટ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન થયેલ. વિદ્યાર્થીઓ સાથે વિમાન ક્લબના મિતા ભટ્ટ, દીપિકા વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.